નમસ્કાર, હું શ્વેતા. હેડલાઇન ન્યૂઝના ટોપ 20 બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે નજર કરીએ આજના સમાચારો પર. અજાણી એડ પર ક્લિક કરતા પહેલા સાવધાન. વડોદરાના બિઝનેસમેને ઓનલાઈન ટ્રેડિંગમાં 95 લાખ ગુમાવ્યા. એપમાં નફો તો 19 કરોડ બતાવ્યો, પણ એ વિડ્રોલ ન કરી શક્યા. હીટવેવના કારણે મૃત્યુઆંકમાં વધારો, સ્મશાનોમાં પણ વેઇટિંગ. અસહ્ય ગરમીમાં અમદાવાદ, સુરત, વડોદરામાં ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટના મંડપ ઉભા કર્યા. સરેરાશ 45 ડિગ્રી તડકાથી આપે છે રાહત. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી. વાંકાનેરમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર એસએમસીનો દરોડો. 7 લાખના મુદ્દામાલ સાથે 9 જુગારી ઝડપાયા. વડોદરામાં મચ્છીપીટના મકાનમાંથી 5 લાખના એમડી ડ્રગ સાથે 2 પેડલર પકડાયા. વડોદરા કોર્પોરેશન દ્વારા સુરસાગર વિસ્તારમાં પાણીપુરીની લારીઓનું ચેકિંગ. 12 કિલો બટેટા અને 90 લીટર પાણીના જથ્થાનો નાશ કરાયો. વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ. હવે ટ્રાફિક પોલીસે પણ શરૂ કરી. સાયકલ બજારના દબાણો હટાવ્યા. વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં 2 માસનો કોર્સ કરવા આવેલા વિદેશી વિદ્યાર્થીનું રહસ્યમય મોત નીપજ્યું. વડોદરામાં લાલબાગ બ્રિજ પર રિસર્ફેસિંગની કામગીરી શરૂ. ડાયવર્ઝનથી ચક્કાજામના દ્રશ્યો સર્જાયા. પ્રી મોન્સૂન કામમાં લાલિયાવાડી. સુરત મ્યુનિસિપલ કમિશનર રાઉન્ડ પર નીકળ્યા અને ખાડીઓમાં કચરાના ઢગલા જોયા. સફાઈ ઝડપી કરવા આદેશ આપ્યો. હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો. લોકસભા ચૂંટણી 2024 છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા સોનિયા ગાંધીએ દિલ્હીની જનતાને મતદાન કરવા કરી અપીલ. કહ્યું, આઈએનડીઆઈ યુવાનોને રોજગારી આપશે. હિમાચલમાં પીએમ મોદીની રેલી. વડાપ્રધાને કહ્યું, કોંગ્રેસ બધાનું અનામત છેનવીને મુસ્લિમોને આપવા માંગે છે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર લાંબો સમય ટકવાની નથી. 7 રાજ્યોમાં 5 દિવસ માટે હીટવેવનું રેડ એલર્ટ. રાજસ્થાનમાં 8ના મોત. જેસલમેરમાં ભારત પાકિસ્તાન સરહદ પર પારો 53 ડિગ્રીએ પહોંચ્યો. અનેક રાજ્યો ભઠ્ઠીની જેમ સળગી રહ્યા છે. કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું. 8ના મોત, 50થી વધુ ઘાયલ. એકાએક 3 વિસ્ફોટ થતા 3 કિલોમીટર સુધી અવાજ સંભળાયો. કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકાર સતર્ક. સુરક્ષા માટે અપાઈ સૂચના. હવે જોઈએ મનોરંજન અને ખેલ જગતના સમાચારો. ભૂલ ભુલૈયા 3ની રિલીઝ ડેટમાં કોઈ ફેરફાર નહીં. દિવાળી વખતે જ આવશે. આલિયા અને રણબીરનું નવું ઘર દિવાળી સુધીમાં તૈયાર થઈ જશે. પુષ્પા 2નું બીજું ગીત અંગારોનું ટીઝર આઉટ. રશ્મિકા હુક સ્ટેપ કરતી જોવા મળી. ગીત 29 મેના રોજ થશે રિલીઝ. જૂન મહિનામાં યોજાનારી ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ 16 લાખ રૂપિયા. ટી20 વર્લ્ડ કપ પહેલા લલિત મોદી ગુસ્સે થયા. માત્ર જુસ્સો બતાવી આઈપીએલ ટ્રોફી ન જીતી શકાય. સીએસકેના પૂર્વ ખેલાડીનો આરસીબીને ટોણો. તો આ હતી દેશની 20 મોટી ખબરો. મને અને હેડલાઇનની ટીમને રજા આપશો. ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે. નમસ્કાર.